તો અમદાવાદમાં ટીવી9ના વધુ એક અહેવાલની ધારદાર અસર જોવા મળી। કુબેરનગરમાં લાઇટના થાંભલા સાથે ચણતર કરવા મુદ્દે હવે કાર્યવાહી કરવામાં આવી। લાઇટના થાંભલા સહિતની જગ્યા પર કરાયેલું બાંધકામ તોડાયું છે। ગેરકાયદે બાંધકામ પર ફરી વળ્યું અમદાવાદ મનપાનું બુલડોઝર। કોઈ મંજૂરી વગર ગેરકાયદે બાંધકામ થતું હોવાથી કાર્યવાહી। ટીવી9ના અહેવાલ બાદ એએમસી તંત્ર સફાળું જાગ્યું અને કામ પર લાગ્યું। ફૂટપાથ પર થયેલા બાંધકામ વિરુદ્ધ પણ થશે કાર્યવાહી તેમ ડેપ્યુટી ડીવાયએમસી જણાવે છે। લાઇટના થાંભલાથી બહારના મકાનો હશે તો એએમસી તોડી પાડશે તેમ જણાવ્યું છે। લાઇટના પોલને અંદર કવર કરી અને જે બાંધકામ કરવામાં આવ્યું હતું એ બાંધકામ સંદર્ભે આજે ચકાસણી કરી હાલ અત્યારે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરેલ છે અને એ બાંધકામને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવશે અને આ પ્રકારના જે પણ બાંધકામને જે આવેલા છે એનો સર્વે કરી અને જે બી પોલને નડતરરૂપ હશે એ તમામ બાંધકામ દૂર કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે। લાઇટના હવે જુઓ કાર્યવાહી પહેલા અને પછીના આ બંને દ્રશ્યો કે જ્યાં જાહેર માર્ગ પર રહેલો લાઇટના થાંભલાને એક મકાન માલિકે ઇમારતમાં ચણી નાખ્યો હતો। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બાંધકામ લાંબા સમયથી ચાલી રહ્યું હતું છતાં કોઈ અધિકારીએ તેની નોંધ ન લીધી। કુબેરનગર વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશનને શર્મસાર કરે તેવી ઘટના અંગે ટીવી9 પર અહેવાલ પ્રસારિત થયો અને તેની સાથે જ અમદાવાદ મનપા તંત્ર સફાળું જાગ્યું અને તાત્કાલિક લાઇટના થાંભલા બહારનું બાંધકામ તોડી પડાયું। આ સાથે જ સમગ્ર રૂટ પર સર્વે પણ હાથ ધરીને કાર્યવાહી કરવાની ખાતરી આપી। સૌથી આશ્ચર્યજનક બાબત એ હતી કે આ બાંધકામ કોર્પોરેટરની ઓફિસને બિલકુલ સામે ફૂટપાથ પર કરવામાં આવી રહ્યું હતું। મ્યુનિસિપલ કોર્પોરેશનનો એસ્ટેટ વિભાગ નિયમિત રીતે ફિલ્ડમાં કામ કરતો હોવાના મોટા દાવાઓ તો કરે છે પરંતુ આ ઘટનાએ કોર્પોરેશનના તમામ દાવાની પોલ ખોલી નાખી છે।